સુરતના ભાટાગામ વિસ્તારનો બનાવ જનરેટરના ધુમાડાના ગુંગળામણથી 3ના મોત। ઘરમાં રાત્રિ દરમિયાન જનરેટર શરૂ રહેતા ધુમાડો ઘરમાં ફરી વળ્યો। ધુમાડાના ગુંગળામણમાં 2 પુરુષ અને 1 મહિલાનું મોત। પોલીસે મૃતદેહનો કબજો લઈ તપાસ શરૂ કરી। સવારના ટાઈમે પીસીઆરને કોલ લાગેલો કે અહીં રૂમમાં 3 જણા મરણ ગયેલ છે। ભાટાગામની સીમમાં ક્રિકેટ બોક્સ અને ખેતર આવેલું છે। ખેતરમાં આ લોકો ચોકીદારી કરતા હતા। સવારે 108 તમને મરણ જાહેર કરેલા બાદ પ્રાથમિક તપાસમાં અમે સ્થળ ઉપર આવીને તપાસ કરતા એક ઉંમરલાયક બુજુર્ગ છે વ્યક્તિ અને 2 મહિલા છે અને રૂમમાં એ લોકો જનરેટર અંદર જ છે અને અંદર જોતા શરૂઆતમાં જ્યારે દરવાજો ખોલીને એ લોકો ચેક કર્યું ત્યારે ખરાબ વાસ આવતી હતી। પ્રાથમિક તારણ એવું માનવું છે કે જનરેટરના ઉપયોગ કરવાથી અંદર જે ધુમાડો ગુંગળામણના કારણે મરણ ગયેલ છે અને આ બાબતે જ એફએસએલને અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણ જણાવી શકશું। આ કિસ્સામાં જનરેટર જેઓ ત્યાં સૂતા હતા ત્યાં જ એમનો ઉપયોગ કરેલો છે એટલે તેમાંથી જે ધુમાડો નીકળતો હતો તેને ક્યાંય વેન્ટિલેશન જેવી જગ્યા હતી ને કે રૂમની બહાર નીકળી શકે એટલે એના કારણે મરણ ગયેલાનું જણાવેલ છે। આ બાબતે તકેદારી રાખવા સૂચના છે। હા, 3 જણાના મરણ થયેલ છે। અત્યારે એફએસએલ આવે સ્થળ ઉપર બોલાવી અને પછી પીએમ રિપોર્ટ આવ્યા બાદ તેમનું ફાઇનલ કઈ રીતે મરણ ગયેલ છે તે જાણવા મળશે।